અમદાવાદમાં ભુવા નવલસિંહ ચાવડાને લઈને મોટો ખુલાસો થયો છે. ભુવાએ અત્યાર સુધીમાં 12 લોકોની તંત્ર મંત્રના નામે 12 લોકોની હત્યા કરી છે, જેમાં સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરી નવલસિંહ હત્યા કરતો હોવાનું સામે આવ્યું છે. રિમાન્ડ દરમિયાન ભુવાની તબિયત લથડી છે અને લોકઅપમાં વોમિટિંગ બાદ ઢળી પડ્યો. હાલ પોલીસે આરોપી અને મૃતક એવા નવલસિંહના મૃતદેહને પીએમઆરથી મોકલી આપ્યો છે. પોલીસે પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી છે. તો નવલસિંહ ચાવડા 10 ડિસેમ્બર સુધીના રિમાન્ડ પર હતો અને આજે અચાનક તેનું મોત થયું છે. આરોપી નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિના નામે 12 લોકોની હત્યા કરી હતી. અસલાલીમાં 1 હત્યા, સુરેન્દ્રનગરમાં 3 હત્યા, રાજકોટમાં પડધરીમાં 3 હત્યા, અંજારમાં 1 અને વાંકાનેરમાં 1 વ્યક્તિની હત્યા કરી હતી. પોતાના જ પરિવારના 3 લોકોની હત્યા કરી હોવાની વાત સામે આવી છે. ભુવા સાથે કામ કરતા કાદર અલી નામના વ્યક્તિ પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. બીજી તરફ તે મઢમાં ફેક્ટરી માલિકની હત્યા કરી દાટવાની વાત હતી. તે મઢમાં પોલીસે ચેકિંગ કર્યું છે. મઢમાં પણ ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. અનેક લોકોને ભુવાને ફસાવી પોતાના મોતના મુખમાં ધકેલવામાં આવ્યાનું સામે આવ્યું છે. અગાઉ ભોગ બનનાર લોકો પણ તપાસ કરતા અધિકારીઓને મળવા દોડી આવ્યા હતા. ચિરાગ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.